તો શું ચમત્કાર થાય છે કે બારેજા ધામમાં લોકો દાડે દાડે વધતા જાય છે? તો કોઈ ચમત્કાર જાદુ પ્રદર્શન નહીં કરતી. ક્યારે મેં ઉડીને બતાવ્યું? ક્યારે કંકુ કાઢીને બતાવ્યું? ક્યારે લીંબુ ઉડાડીને બતાવ્યું? ક્યારે ઉપરથી પૈસા પડતા બતાયા? ક્યારે કોઈ કાચ ખાતા બતાયા? ક્યારે કોઈ કાંટાની વાળમાં ઊંઘેલા બતાયા? કોઈ એવી વસ્તુ બતાવી કે જે પ્રદર્શન લાગતું હોય? હાચી ભક્તિ હાચી માતા તો એ કહેવાય કે ક્યારે પોતાના સતનું પ્રદર્શન ના કરે. પણ આ તો યુટ્યુબ ના માધ્યમે એટલે મૂકવામાં આવે છે કે તમારા જેવા લાખો દીકરાઓ ઘેર બેઠા અભ્યાસ કરે. પણ મારા ભગવાને દરેકને કર્તવ્ય આલ્યું હોય ને, તો મારા દીકરાએ જે તે ભક્તિ કરીને એ ભક્તિની કદાચ મને માતાને મારા રોમે સત આલ્યું અને જાગૃત બનાવી અને એની વાણીમાં કદાચ એની પ્રેરણાદાયક શક્તિ બની અને મેરડી માતા એના અવાજથી એના શરીરથી પ્રેરણાદાયક શક્તિ બની અને તમારી જોડે વાતો કરું છું. અને આ વાતો જો કદાચ જે ભાવિક ભક્ત સાક્ષાત મેરડી માની વાતો મોની લેશે ને, એના માટે હું મેરડી સાક્ષાત છું. જે મનુષ્યની અંદર શંકા હોય કે આ વ્યક્તિ બોલે છે, તેના માટે વ્યક્તિ જ બેઠો છે. જેના શંકા હોય કે આ વ્યક્તિ બેઠો, તો વ્યક્તિ જેના જીવ મનની શ્રદ્ધા એ પ્રમાણની ઓળખ થાય. તો તમે કદાચ માં માનો છો ને, તો ભલે મારા દીકરાનું શરીર દેખાતું, ભલે એના અવાજથી બોલતી, પણ કદાચ મીઠી મીઠી ભાષાથી હું એની પ્રેરણાદાયક શક્તિ હું મેરડી માતા બોલું છું. અને હું મેરડી માતા બોલું છું એનું પ્રમાણ શું? હું મેરડી માં બોલું છું એનું પ્રમાણ શું? મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તો, મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તોના અનુભવ. મારી શોભા કોણ? મારા ભાવિક ભક્તો. મારું સન્માન કોણ? મારા ભાવિક ભક્તો. જે તે મારું સર્વસ્વ ગણું ને મારા ભક્તો છે. તમે ના હોત તો કદાચ મારું આ ગાદી પર મારું અસ્તિત્વ ના હોત. એ અસ્તિત્વ કદાચ સોલંકી પેઢી પૂરતું જ હોત. પણ આજે ગુજરાત નહીં પણ દેશ દુનિયા સુધી કદાચ મારે મેલડીને નોમની એક કદાચ ચાહના દરેક ભાવિક ભક્તોને જાગી છે ને, તો કદાચ વિશ્વાસથી જે આવે છે એના મારા મેલડીના અનુભવ થાય ને. અને જેના બાકી હશે, જેના બાકી હશે એ વધારે નહીં પણ પોષ રવિવારે ટકીને શ્રદ્ધા સાથે શાંતિથી આવી રીતે મારી વાર્તાલાપ સાંભળી લેજો. અને પોષ રવિવાર થતા થતા જો મારો અનુભવ ના કરાવું તો હું રોમ વારી મેરડી નહીં. ઊંઘેલા હોય ને બપોરની 2 વાગ્યાના સમયગાળામાં અને પ્રાર્થના કરી હોય કે માં સપને દર્શન આલજે, તો સપને કદાચ કાળી ચુંદડી માઈ, લાલ ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ મારા દીકરાના સ્વરૂપથી આવી. પણ તમારું મન, તમારું હૈયું, તમારી પ્રાર્થના સાંભળી અને જો સપને આવતી હોય ને, તો સમજી લો હું તમારા જોડે જ છું. અને જેના કદાચ સપને ના આવતી હોય તો એવું ના સમજતા કે હું તમારા જોડે નહીં. ના, જેનો જેવો સમય છે એ પ્રમાણે દરેકની અરજીને પ્રાર્થના હું માતા સાંભળું છું. અને વારા પરથી વારા બધાના કામ જેટલા થાય મારા ભગવાને સત આલ્યું છે એનો સદુપયોગ કરું છું અને કરતી રહીશ. પણ કેટલા બધા અઢળક કામ રવિવારની માનતાઓ જુઓ તો લાઈનો હોય, કેટલી બાજુ મારે દોડવું પડે કે માતાજી આટલા બધા એક સાથે કામ તમે ના કરો. તો હું મેરડી તો છું ને, મારા દીકરાનું જે ઘર છે એના મઠમાં જે દીવો છે ને એની યાદ બેઠી છું. પણ ખાલી મારા મેરડીના નોમમાં જ એટલું સત છે ને, ખાલી બોલે ને એનું કામ થઈ જાય. મારા મેરડીના આવવાની જરૂર પડે, મારું નામ લેવાથી જ મારી શક્તિ તો ખાલી આભાસ થઈ જાય એટલામાં કામ થઈ જાય. મારા દીકરાના કોઠે ધૂણું છું ને, તો અમુક લોકો સવાલ નહીં કરતા કે માતાજી કોઈના શરીરમાં આવે નહીં.
હું કહું એનો જવાબ આલું. માતાજી કોઈના શરીરમાં આવે નહીં. તો હું મેરડી માતા કહું છું, હા માતાજી કોઈને મનુષ્યના શરીરમાં ખોડિયામાં આવે તો શું આવે? એવું થતું હશે ને? પણ મારો દીકરો મને માતાને સ્મરણ કરી, પ્રાર્થના કરી અને મારી ઉપાસના કરી અને ઘેરથી નીકળે ને એટલે એનું મન, બુદ્ધિ, એનું દેહ, એનું અભિમાન બધું મારા શરણમાં મૂકી દે અને પ્રાર્થના કરે કે માં આ ભાવિક ભક્તો માં મારા નથી, આ માં તારા છે. અને માં ગાદી પર માં મારે નહીં બેસવાનું, માં તારા બેસવાનું છે. માં મારે નહીં બોલવાનું, માં તારા બોલવાનું છે. કદાચ મારી જીભે બેસી જજે, મારી વાણીએ બિરાજમાન થજે. માં જીભ આડી અવરી લપસવા ના દેતી તો હું મેલડી માતા ક્યારેય લપસવા નહીં દઉં. પણ એની પ્રેરણાદાયક શક્તિ, જેમ તમે અહીં બેઠા છો અને કોઈ ફોનમાં કોઈ સંદેશો, મેસેજ મોકલે અને વ્યક્તિ આવીને રૂબરૂ કે તેમાં ફરક ખરો ને? તેવી રીતે મારો દીકરો અહીં બેહે ને સ્મરણ કરે ને એટલે મારો મેલડીનો સંદેશો અહીં આવે અને સંદેશો આવીને સ્પીકરમાં બોલાય. આ શું ખોટું? આ રહસ્ય. કોઈ પણ સંત, મહાત્મા, મહાપુરુષો જે હશે એમની વાણીએ સાક્ષાત કહે છે કે ભગવાન બિરાજમાન હોય એમની સતવાણીમાં. વાપર્યું છે ને આવું? અને સંત મહાત્માને કદાચ કોઈ એવા ભક્તો નહીં પૂછો ને કે તમે આ જ્ઞાન ક્યાંથી બોલો છો, ક્યાંથી લાવો છો? એ હું તો કશું લાયક નથી, પણ આ તો મારા ભગવાનની કૃપા છે, આ તો સેવા થાય છે, બસ હું તો નિમિત્ત માત્ર છું. તો મારો દીકરો નિમિત્ત જ છે. મનુષ્યની કોઈ તાકાત, શક્તિ ખરી કે તમારા આવા દુઃખ દૂર કરવાની, તમારી માનતા સફળ કરવાની કોઈ મનુષ્યની તાકાત ખરી? મારા દીકરાની કોઈ તાકાત ખરી કે આટલું 2-2 કલાક નોન સ્ટોપ બોલવાનું, 7 કલાક નોન સ્ટોપ ગાદી પર બેસી રહેવાનું? મારા દીકરાની તાકાત ખરી? એ પોતે મને માતાને કહે છે કે માં તે સુનું શું રચાયું, માં તું જોણસ, બસ હું તો તારી ભક્તિ કરું છું અને મારા હાથે કદાચ તું મને નિમિત્ત રાખી અને આ સેવા કરાવો છો તો આ સેવા હું નહીં કરતો માં, આ સેવા તું કરે છે પણ નોમ મારું થાય છે. અને મારા દીકરાને સદબુદ્ધિ આલી છે, શીખ આલી છે કે આવા દુખિયારા ભાવિક ભક્તો આવે ને એની જોડે છેતરપિંડી ના કરતો, એમના દુઃખનો અનાદર ના કરતો, એમને ક્યારેય કદાચ તારો વ્યક્તિગત સ્વાર્થ રાખી અને તારું પેઢીનું ભેગું કરવાનું ના કરતો. ત્યાં સુધી આવીને આવી મેલડી જાગતી જોત શું ને શું. કોઈ પણ વ્યક્તિ આ રીતે નિમિત્ત બની જાય ને તો દેવી શક્તિ માધ્યમ રાખી તમારા પરિવાર પૂરતું નહીં, સમાજ પૂરતું નહીં, આખા જગતમાં કદાચ કલ્યાણ કરવાનો હેતુ ધરાવતી હોય તેવી રીતે તમે નિમિત્ત બની જશો ને કોઈ પણ કાર્યમાં તો આપે રૂપે તમારી માં એવો જીવનમાં ચમત્કાર કરશે ને કે તમે દુનિયા તમને કહેશે ને કે આ કેમનું થાય છે તો તમે એમ કહેશો કોને જ નહીં ખબર, ચમનું કહું. મારા દીકરાને પૂછો કે આ કેમની આટલી બધી ગાદીની વ્યવસ્થા કરો છો? તેના મુખેથી નીકળે હું નથી કરતો, મારી માં કરે. મારા સેવકોને પૂછો કે આટલી વ્યવસ્થા કેમની કરો છો? તો સેવકોના મુખેથી નીકળશે કે અમે નથી કરતા, માતાજી કરે. પાર્કિંગ વાળા સેવકોને પૂછો કે આ પાર્કિંગની વ્યવસ્થા આટલી કેમની કરો છો? તો એ જવાબ આવશે કે અમે નથી કરતા, અમારી ખુખાર મેલડી કરે. રસોડાના સેવકોને પૂછો કે આટલા 1 લાખ માણસની પ્રસાદી તમે કઈ રીતે બનાવો છો? તો એ જવાબ આવશે અમે તો નિમિત્ત છે, કરે છે તો અમારી ખુખાર મેલડી. તો આ જે તે કાર્ય સેવાનું કદાચ જે તે સેવા કરે છે મનુષ્યના શરીરથી, પણ પોતાનો વ્યક્તિગત કદાચ અભિમાન મૂકી અને નિમિત્ત બની જાય ને જે વ્યક્તિ, એને દેવી શક્તિ એને યંત્ર બનાવી દે, એને સાધન બનાવી દે અને એને યંત્ર બનાવી અને જીવનમાં
એવા કાર્યો કરે ને કે તમે નહીં દુનિયા મોડા મોંગરી રાખતા રહી જાય. આજે દુનિયા વિચારે છે ને અરે આટલું બધું જમનું હારું આમ ભક્તોને શું એવું હુંકાર દીધું છે. જે ઘર વસ્તી વગરનું હશે, ઉછેદ્યું હશે, એ ઘર જેણે લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુઃખ હશે, ભયંકર. એ તપાસ કરી હોય તમારા ગામમાં તપાસ કરજો, તમારા ફરિયામાં તપાસ કરજો, તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરજો, તો તમારી નજર પહોંચે તો તપાસ કરજો. પોતાનું ઘર હોય, પોતાનું ઘર હોય ને એવું હોય કે આ જગ્યા, આ ઘર એક દાદાનું હતું, એ દાદાને કોઈ વસ્તી નથી, દાદા દાદી બે એકલા રહેતા હતા, અમારા ફુવા હતા, અમારા મોમા હતા, અમારા કાકા હતા, અને આજે એ જતા રહ્યા, એમનું ઘર આજે અમે લીધું છે. પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે. કોઈ ભુવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ. બધું જ બને, બધું જ બને, બધું જ બને. ભુવા એમ કે ચૂડેલ તો ચૂડેલે પકડાય, મેલડી પકડાય, ઝોપડી પકડાય, પીડ પકડાય, અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય, અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય, ભુવાને નુકસાન પડે, વસ્તી નહીં પડે. આવું બધું આ વસ્તીની ઘટના બનતી ત્યારે મેં ટવકો પાડીને કીધું તું કે દીકરાઓ તમારી પેઢી ડૂબવા આવી હતી ને બચાવવા આવી છે, કે લેડો ઉચકીને તેડીને હું લઈ જાઉં જગતમાં. આ મોહ છોડ દો, આ મોહ છોડ દો. ભલે આજ કદાચ રહેવા ઘર નહીં, આ મોહ છોડ દે. આ જગ્યા હારી નહીં, ભલે ઉપર ગમે તેટલું ખર્ચો કરીને બનાવ્યું, ભલે 12 લાખ 10 લાખ 15 લાખ ખર્ચો કર્યો, એ ખર્ચા હોમું ના જોશો. હું મેરડી તમારી બેઠી છું. તારે મારી વસ્તીએ મારી પર ભરોસો કર્યો, અને મારી વાત બહુ ઊંડાણની હોય, ઝીણી હોય, અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય છે. તો મારી વસ્તી રોજ બેહીને આવી રવિવાર મંગળવાર બેહન મારી વસ્તી રોજ સમજાવું. એમ કરતા કરતા મારા ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી, મારા આશીર્વાદ કામ કરી ગયા, અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળીને એના અજવાળા છે. એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવ દુઃખ તમારા ઘેર આવશે. જેને આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે, અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી તમારા કોઈ ફુવા એ ઘરમાં રહેતા, એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય. ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી, એમની આત્મા જેટલી કકડી હશે ને ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે, અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્મા એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય, અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી, અને જો દારૂ પીતા થઈ ગયા.
એના કારણો આવા હોય છે. પણ આવું કઈક ને કઈક વાતે કઈક નો કઈક છેડો તમારો અડતો હશે ને. કઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યા ઉપર બનાયેલા છે કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્માદો કરી દો, મંદિર બનાવી દો. એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતા ના બે મંદિર બનાવો ને તો ઉપરથી નુકસાન ચાલુ જ થઈ જાય. મંદિરે હરખું પૂરું બનવાના દે, કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો, એવા વેરઝેર કરાવો, જમીનો ડખા ગાલે, ભાઈઓ લડારે, દાગીના બાબતે બાજે, કઈક ની કઈક નાની નાની વાતે બે ભાઈઓ બાજે, લડીને મરી જાય, કેસ કરે. આજ કઈક પરિવાર એવો છે કે બે હગ્ગા ભાઈઓને કેસ ચાલતો હોય જમીન બાબતે, ચાલે છે ને આવું. તો આવા બધા કેસ કબાડા બધું સત તમાર, પણ ઘેર જઈને વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારા છેડામાં નહીં લાગતી ને. તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર, અંદર વિચાર નાખ, તમારા સપને કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય. અને તું કે ને કે આવા હકની અમારી જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે તો અમારે મૂકી દેવાની. બેઠીશું, ચિંતા ના કરતા. આ કઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે? આવું બધું હોય છે. પેલા જોજો એવાની જગ્યા કોને નહીં ખબર? આ વાત બધા જોણે છે કે ઉછેદી હદ નહીં ખબર છે ને. ગઈડર પૂછજો કે જવાબ આલશે તમારા દાદા દાદી હોય ને એમને, પણ એમનો મોહ હોય પૈસા, એ મોહ હોય ઘરનો, એટલે એ છૂટા નહીં. મોહ વધારો હોય ને એટલે શું થાય? ચાલે હવે આપણે તો હવે પૈસાથી લીધેલું. કોઈ એવું કે એટલે દેવના પૈસા આલ્યા હતા તમે? એ અંદર રહેલા ભૂતના પૈસા આલ્યા હતા? એ જગ્યાની કોઈ એની માતાને પૈસા આલ્યા હતા? તમે માણસે વ્યવહાર કર્યો, દેવના વ્યવહાર થયા તો પછી તમને બક્ષે ખરી? પછી તમે જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘનો આવતા જ રે. છેલ્લે એવા દાડા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરું એટલો દુઃખી થવું. અમુકના કઈક આવા પ્રશ્નો હોય તો તપાસ કરજો પેલા. આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી, સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી, અનુભવ ના થતો હોય, એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી, તો તરત વિચાર કરવાનો, ખારું આ જગ્યા તો આવી નહીં, આ જગ્યા તો સ્મશાનવાળી નહીં, આ જગ્યા તો કોઈ ઉછેદ્યાની નહીં, આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં. આ તપાસ કરી લેજો, અહીંથી તમારા છેડા મળી જશે. દેવગતિના છેડા મેન અહીંથી મળી જશે. ચોય ભૂવા કરવાની જરૂર નહીં, ઘેર બેઠા સમાધાન કરજો. હું મેરડી પડકે ઉભી રહીશ, એક દોડો નાખ્યા વગર. હવે કે છે કે માતાજી ઉપવાસમાં હોજે શું ખાવાનું? તો દાળ ભાત પૂરી શાક બધું ખાઈ શકો છો એક ટાઈમ તમારી માતાજીને ધરાયા પછી. પણ એમાં જો બહુ મસાલેદાર નહીં, બહુ તીખું નહીં, એકદમ સાત્વિક. જેમ તમે ક્યાંય બહાર ધામે તો ફરવા જ્યા છો ને, બાપા સીતારામ કે પછી જલારામ બાપાએ કે સ્વામિનારાયણ મંદિરમાં જયા છો ને, ઘણા જ્યાં છે, તો ત્યાં ખીચડી હોય તો ચેવી હોય? એકદમ મોરી સાત્વિક. એવું સાત્વિક ભોજન બનાવીને ઓછું મસાલેદાર, ડુંગળી લસણ વગરનું. આમ આડા દાડે તમે ડુંગળી લસણ વાળું મંચુરિયન બધું ખવડાવો છો એ ચાલશે માતા. પાલક પનીર ને બધું જે ભાજી પાવ જે ખવડાવો ચાલશે, એ ભાવથી ખવડાવો. પણ આ 9 દિવસમાં બધા નિયમ છે, નીતિ નિયમ છે. એટલે આ 9 દિવસમાં ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન, ઓછું મસાલેદાર, તમારી માતાજીને ધરાઈ અને પછી એ જ તમે ભોજન કરજો. 100% કહું છું, તમારો ઉપવાસ ભગવાનના દરબારમાં લખાશે. તો કહે છે કે માતાજી ઉપવાસ કરીને પછી બહારથી લાવવું હોય ના લવાય. અમુક ઉપવાસ કરે પછી હોટલ નું લાઈન ખાય, મતલબ નહીં. એના કરતા પછી ના થતા હોય તો કે મારી નહીં થાય, હાથ જોડીને રહેવું. પણ કરવા જરૂરી છે. ના કરો એના કરતા કરો એ બહુ મોટું ફળ આલશે. ના કરવા વાળાને ફળ મળે ધીરે ધીરે, પણ વાર લાગે. પણ આ જલ્દી થોડો ગલ્લો ભરાશે. આ શું ખોટું? પેલું 12 મહિના લાગે, 6 મહિના 3 મહિના ભરાશે. એટલે આટલું કરશો ને? કેટલા કરશે? ભલે રામ.
કોઈ વાંધો નહીં, ના થાય તો એ વાંધો નહીં, વચન નહીં લેતી. પણ આ તો કઈક ભાવિકોને એવું હતું કે માતાજી કહેજો અમને કઈ રીતે કરવું, તો આ શીખવાડ્યું. બરોબર. હવે 9 દિવસ પહેલા દાડથી શરૂઆત એવી કરજો કે બહુ ગારો બોલતો હોય ને બહુ ખરાબ વાતો કરતો હોય ને એની જોડે બેહવું. આ શું ખોટું? નકર જો એની જોડે બેઠા અને એની વાતોમાં આવીને કોઈ ગુસ્સામાં આવીને કે ગમે તે મોઢામાંથી ગાર નીકળી જાય ને તે ઉપવાસ ફેલ. વચનથી તમે અપવિત્રતા થઈ જાય, બોલી નાખી ગાર, ખરાબ શબ્દ નીકળી ગયો, દેવી શક્તિ યાત્રા થાય કે તે તો સંકલ્પ કર્યો કે મા તન મન વચનથી શુદ્ધતા રાખીશ, તો ગાર ચમ બોલ્યો. દીકરીઓમાં કઈક બોલી જાય છે, જોઉં છું. ધ્યાન રાખવું. કોઈ ગારો વાળું હોય, કોઈ તમને જેને જોઈને તમને ચીડા ગુસ્સો આવતો હોય એવા વ્યક્તિ જોડે વાત નહીં કરવી કે હોમે નહીં જવું, અને બોલન તોય તે સહન કરી લેવાનું. માતાજીને પ્રાર્થના કરે કે મારી આ ઉપવાસના ટાઈમે કે આ બખારા કરે છે માં હાચવી લેજે. નકર આ બધી માયા છે ને નડવા વાળા દેવ જે તમને નડતર રૂપ થાય છે ને તાર, એ બધા દેવ છે ને, આ બધા તમે ઉપવાસ કરશો ને તો તાકીને બેઠા હોય રાક્ષસ જેવા દેવ. ઉપવાસ કર, ભંગ પડાવ. એટલે ઉપવાસના દાડે કકરાટ કરાવ, ઝઘડો કરાવ, ગાળા ગારી થઈ જાય, ઉપવાસ દેવી શક્તિ જતી રહે, નાહી જાય બહાર. આ તો આખી નરી ગારો બોલ કરે, લેણ મારું કામ નહીં. નાહી જાય કે નહીં? મહાકાળી બહાર જતી રહે, ચામુંડા જતી રહે, બહુચરી જતી રહે કે નહીં? જો ઘરમાં ગારાગારી થતી હોય, નોરતામાં માતા કંકુના પગલે તમે બોલાવી હોય અને ઘરમાં કકરાટ કંકાસ કરો, ઝઘડો કરો, ગારાગારી કરો, માતા સટકી જાય. જા આઈશ આવતા ચૈતરમાં બોલાઈશ તાર. હવે આવતા ચૈતરમાં આવતા સુધી તો તમારું આવતા ચૈતર સુધી તો તમારું બધું પૂરું થઈ જાય, પછી શું કામ છે? એટલે આ સાચવી લેજો. નાચવાય તો મને પ્રાર્થના કરજો, તમારી ઘરની માતાને પ્રાર્થના કરાય કે માં તારી જ ભક્તિ કરું, તારા જ ઉપવાસ કરું, સફળ કરાવજે. હું તો માં હું કશું જ નહીં કરી એક તો મારા કોઈ બળ, કોઈ શક્તિ, કોઈ વિદ્યા નહીં. માં તું જ મારો આધાર છું, પણ માં તારા નામથી આ તારો જ ઉપવાસ કરું છું, મારા ઉપવાસ સફળ કરાવજે. તમારી જ માં તમારો ઉપવાસ સફળ કરાવશે, આવું કહું. બરોબર. હવે બીજી વસ્તુ, મોબાઈલ. આ મોબાઈલ થી શેટા રહ્યા છો, વાપરો એનો વાંધો નહીં, કોકનો ફોન આવે તો કોમની વાત હોય બધું, પણ આખો દાડા ઇન્સ્ટાગ્રામ લઈને નહીં વરખતા હો. આ બધું બંધ કરી દેજો. એના પ્રભાવ પડશે તમારા મગજ ઉપર, તમારા મન ઉપર, અને એક ખાલી વિચાર માત્ર બી તમારું મન ચંચલ છે, તરત તમારા ઉપવાસ તૂટી જશે, લેખે લાગશે નહીં, અને તમે દુઃખી થશો ને દુઃખી તમારી માતા થશે. એટલે મોબાઈલ થી શેટા રહેશે. જો એવા વાતાવરણમાં રહેશો ને તો 100% તમને વિચારે આવશે ને ગારે બોલાશે ને બધું થશે કે નહીં? પણ આપણે એવા વાતાવરણમાં રહેવું. પહેલાના ગઈડિયા જોજો, હોભર્યું હશે કે 9 નોરતા હોય ને તારે માતાજીનો જે તે ભૂવો હોય ને એ મઢમાં ઊંઘી જાય. હોભર્યું છે ને? એના મઢમાં જ એની આગળ ઊંઘી જાય અને છાતી પર જવારા થાપ. આવું કઈક ગામડામાં હજુ ચાલે છે કે ભૂવો એનો 9 દિવસ સતત 9 દિવસ ભૂખ્યો તરસ્યો રહી અને માતાજીના મઢમાં જ ઊંઘી રહે. ચમ કે બીજી જગ્યાએ આડી અવરી જગ્યાએ બેહવાથી ઉઠવાથી એને ખરાબ વિચાર ના આવે, એને ખરાબ બોલ ના નીકળે, એનું તન મન વચન શુદ્ધ રહે, અને પોતાની માતાની કરેલી ભક્તિ પરિશ્રમ એના શરણ સુધી પહોંચે ને એના માટે એક મઢમાં જ ઊંઘી રહેતા. પણ આજ આ જમાનો નહીં. ભલે તમારું નહીં કોક તમે 24 કલાક 9 દાડા મઢમાં પડ્યા રહેજો, પણ થોડું પાલન રાખી અને તમે સમજુ છો, હોશિયાર છો, એટલે મારે બીજી બધી ભાષામાં વાત કરાય નહીં, પણ તમે સમજી હું શું કહેવા માંગુ છું એવા નીતિ નિયમ પાલન કરી અને 9 દિવસ સાચવી લેજો. મારો રોમ રાજી રહેશે, તમારી ઘરની માતા રાજી રહેશે, અને હું મેલડી રાજી રહીશ. નહીં કહેતા કે માં સુખ જોઈએ, સુખ. જેવું સુખ આવે ને એ તો હજુ કલ્પના નહીં. માતા શું આપણ શું કરી શકે ને એ તો લોકોના જ ઇતિહાસ વાપર્યા છે. ખુખાર મેલડીના જ પરચા જોયા છે. તમારી માના હજુ પરચા અનુભવ કર્યા જરૂરી નહીં. ખુખાર મેલડી જ પરચા ધારી છે, તમારી માય પરચા વારી છે. પણ એવા થઈ જાવ તો, અને ના થાય કદાચ કરો ઉપવાસ અને કદાચ બહુ કોશિશ કરો છતાંય
ના થાય ને તોય નિરાશ ના થતા. પ્રાર્થના કરજો, માં મેં બધી કોશિશ કરી પણ માં અત્યાર સુધીનો મારો અભ્યાસ જ એવો છે, મારું મન એટલું ચંચલ છે ને માં ઉપવાસ લેખે લાગશે. તો તમારી માતાને આવી પ્રાર્થના કરી અને કદાચ ના થાય, કરવા તો પડે જ, પણ 1% લોકો હોય છે, અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં, માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં, તો એના માટે થોડું કાઢવું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા. ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે ને, 9 દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં, પણ 9 દાડા છે ને આવા ફરતા જનાવર હોય ને, કોઈ જીવ, અબોલા જીવ, કૂતરા બલાડા કે ગાયો કે આવા પક્ષી, એના ચણ નાખી ગાયને રોટલી ખવડાવી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને તમારી માતાના ખાતામાં જમા કરશો ને તો ઉપવાસ બરાબર જ રહેશે. હું માતા આવું કહું. શું કીધું? આ 9 દાડા કરો, 9મે દાડે તમારી માતાજીનું કોઈ 8મે નિવેશ કરતું હોય છે, કોઈ નોમે કરતું હોય છે, કોઈ 7મે કરતું હોય છે, પણ જે તમારું કરવટું ચાલતું હોય એ પ્રમાણે નિવેશ કરજો. પણ નિવેશ કરો એ દાડ તમારી માને જમાડો ને, એ દાડો પોચકુવા છે તમારા ઘેર બેહાડજો તમારી માતાના નામથી. આટલું જે કીધું ને, ખાલી 9 દાડા આટલું મેં જે કીધું એટલું જો યથાવત નીતિ નિયમ મુજબ જે પાલન કરી લે ને, એના 12 મહિના ભક્તિ કરવાની જરૂર ના પડે, એની ગેરંટી મારી. જેટલી 12 મહિના ભક્તિ ના કરવી પડે, દીવા ના કરવા પડે, ઓટોમેટિક એનું મન છે ને એવું એકદમ શુદ્ધ થઈ જાય કે બસ માતા સ્મરણ જ કર્યા કરે ઓટોમેટિક. બહાર હોય કે ગમે તો હોય, દીવો ના કરે ને તો એની માતાનું સ્મરણ એને ચાલુ જ રહે, એટલે એને દીવા કરવાની જરૂર ના પડે. પહેલાના 12 મહિને ગઈડ્યા એક જ વખત આવું નોરતા હાચવી લેતા ને 12 મહિના દીવા નતા કરતા. કોડિયા છે ને બધા માર્યા મેલ દેતા, વાપર્યું છે. અત્યારે તો રોજ તમે તોબાના ચોખ્ખા દીવા ઘસીને કરો તોય માતાઓ વાપરતી નહીં. પેલા તો માટી વાળા કોડિયા હતા તોય માતાઓ વાપરતી હતી, હાશું નહીં? તો એમાં અમને આટલો જ ફરક હતો. એ આવું પાલન રાખતા, કષ્ટી વેઠી લેતા, પણ તમારે તો થોડું વેઠાતું ના હોય અને પછી બધું માતાને માથે પડો તો શું કામનું કહો? થોડું તો વેઠવું પડે. તમે કદાચ ભૂખ્યા રહો તમારી કુળદેવી માટે અને એનાથી ના રહેવાય તો કોઈ ભૂખ્યા ના ખવડાવો, બે હરખું જ છે. તમે એક ભૂખ્યા રહેશો અને અમે કદાચ 10-11 ભૂખ્યા જમાડશો તો એ હરખું જ થશે. પણ કરતા હોય કરતા રહેજો, બરોબર? હવે બીજી એક વાત, આ ચૈતર મહિનામાં જો બધાના માતાજીના પ્રસંગો અવસરો બધાના આવશે, કોઈ મોટું કુટુંબ વાળો હશે ને જે પરિવાર, એના ઘરમાં કોઈને રમેલ આવવાની, કોઈને માંડવો આવવાનો, કોઈને જવારા થાપશે, કોઈને પ્રાણ પ્રતિષ્ઠા, કોઈને ફોટો પ્રતિષ્ઠા, આ બધું થશે ને. કોઈને બાબરી, બાધા, લટ, આ બધો એ લેવાનો એક સમયગાળો ચોગડ્યું. તમારા ઘરમાં કુટુંબમાં આવો કોઈ અવસર હોય કે ભાઈ માતાજી અમારા કુટુંબ વાળા ચૈતરમાં ભૂવા થાપવાના છે નવા, તો માં બધા કુટુંબ વાળા નહીં માનતા, તારા પારે નહીં આવતા, પણ હું એમાંથી એક દીકરો તારા પારે આવું છું, માં ભૂવા થાપવાના છે, બધા બેહવાના છે, તો માં શાંતિથી ભૂવા થપાઈ જાય, કોઈ કકરાટ કંકાસ થાય નહીં, કોઈ ઝઘડો થાય નહીં અને અમારો અવસર શાંતિથી પતી જાય ને એવી કૃપા કરજે. તો એ દીકરાની એકની અરજી વાપરીને આખા કુટુંબનું ભલું કરીશું મેલડી. કોઈને માંડવો આવશે તો માંડવામાં તે આવું ઝઘડો કકરાટ કંકાસ ના થાય એનું ધ્યાન રાખજો. જેમ કે વિઘ્નો તો જો ચૈતર આવે ને એટલે નડવા વાળા દેવના વિઘ્નો ચાલુ થાય, એટલે ખાસ ઘેર બેઠા સમાધાન જેને કર્યા છે એને બરોબર છે, પણ કેટલાય જગ્યાના ગોગા મહારાજને હુખડીને થારી હાલવાનું ચાલુ કર્યું. આ બાજુ બધા ઉભા છે, આ બાજુ છે. હવે કેટલાય જગ્યાની ફરતી મેલડીના નામથી હાલવાનું ચાલુ કર્યું છે.
જો પણ 25% 40% જેવા છે, કોઈ વાંધો નહીં. પણ ખાસ કહીશ, તમારા આ ચૈતરના જે તમારી માતાજીની ભક્તિ કરો એમાં કોઈ વિઘ્ન ના થાય, કોઈ આડું ના થાય, એના માટે જે જગ્યા પર ભાડાના ઘરમાં રહેતા હોય, પોતાના મકાનમાં રહેતા હોય કે ખેતરમાં રહેતા હોય, કાલે જ સોમવારનો દિવસ છે. કાલે જ જગ્યાના ગોગા મહારાજ દીવો કરી, સુખડી ધરાઈ, શ્રીફળ આપી અને એક પાણીનો ગ્લાસ ધરાઈ પ્રાર્થના કરજો કે મહારાજ એ ધરતીના દેવ છો, પહેલો હક જગ્યા પર તમારો છે, અમારી માતાજીના અમે નોરતા કરીશું, ભાવ ભક્તિ આલીશું, પણ તમને તમારા હકનો વ્યવહાર આલીએ છીએ, અમારી ભક્તિ અને અમારા ઉપવાસ સફળ થવા દેજો. એમ કરીને એક શ્રીફળ આલશો ને તો મહારાજ રાજી રહેશે. અને બીજું, જેટલાના ઘરમાં આ વાત નોટિસ ખાસ કરી લેજો, ખાસ. લગભગ ઘણા પરિવારમાં, ઘણા ઘરમાં આ વસ્તુ બનેલી હશે ને હશે જ પટેલ, કે તમે તમારી કુળદેવીની પ્રાર્થના કરતા હોય, ભક્તિ કરતા હોય, એનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનો નિવેશ કરતા હોય ને, તમારી માતાજીનો નાનો આમ તો મઢ હોય કે પાટલી હોય, અમુક વાર ઓટોમેટિક તમારો મઢ હરગી જાય છે, ચૂંદડી લાગી જાય, હરગી જાય. તમારું નહીં હરગ્યું હોય તો બાજુવાળાનું હરગ્યું હશે, તમે એમનું નહીં હરગ્યું હોય તો તમારા કુટુંબ વાળાનું હરગ્યું હશે. પણ એક ઘરમાં એક જગ્યા પર પટ્ટા પર રહેતા હશે ને એમાંથી 10 ઘરમાંથી 6 ઘરમાં તો આવું લાગ્યું હશે ને. દીવો અહીં કર્યો હોય અને ઓટોમેટિક એની જોર અડી જાય ને તો આખો મઢ ભડકે ભરી જાય, તમારી કુળદેવીનો ફોટો બોટો બધું લાગી જાય. આવું કઈક ઘરમાં થયું છે ને, કેટલા ઘરમાં આવું બન્યું છે? આવું હરગ્યું અચાનક, અને તમે અહીં જો તારો દીવો અહીં ચાલુ છે, અહીં ચમનું લાગ્યું, એવું થાય. આખો તમારી માતાજીની મૂર્તિ હોય તોય બારી મિલે, શ્રીફળ હોય તોય બારી મિલે. તો ડરવાની જરૂર નહીં, પણ આ સમજ આલું છું, આ સમજ ફિટ કરી લેજો મગજમાં. કદાચ તમારા ઘેર આવી રીતે હરગી જાય કોઈ ચૂંદડી, તમારી માતાજીનો ફોટો કે શ્રીફળ, તો હું મેલડી એવું કહું છું, ખાલી તમારા જગ્યાના ઘરની બહાર જઈ 2 અગરબત્તી કરી અને લાપસી બનાવી અને એ લાપસીનું ધૂપ કરીને એક શ્રીફળ ને એક પોણી ગ્લાસ ધરાઈને કહેજો કે આ જગ્યાની ફરતી કોઈ મશાણી મેલડી હોય ને તો માં મારા ઘરમાં ઓટો ના મારીશ, તને વ્યવહાર આલી દઉં. તમારા ઘેર અમુક લોકો, અમુક માણસો એવું કહેતા હોય કે અમાર તો ઘેર કોઈ દાર નહીં હરગ્યું, એવું કહેતા હોય તો શું એમના ઘરમાં દુઃખ નહીં હોય? ના, પણ આ તો છે ને જે સમજતું હોય એને દેવી શક્તિ અથાણ આલે. કોણ આલે? જે સમજદાર હોય, દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરતો હોય એને માતાજી આવી સમજ આલે, અથાણ આલે. ચૂંદડી હરગાવે એટલે તરત તમને લાઈટ થાય, મશાણી મેલડી આવી, ચોની આવી એ ફેદવાની જરૂર નહીં, તરત જ તમારે વિચાર કરી લેજો કે આ જગ્યાની મેલડી હોય, બીજું કોઈ નહીં હોય. એમ કરીને ખાલી લાપસી આલીને, ધૂપ કરીને, નારિયેળ આલીને, પોણી ગ્લાસ ધરાણ, 2 અગરબત્તી કરીને કીધું કે માં લે, તને તો અવારનવાર વ્યવહાર આલીએ છીએ, પણ આ નોરતા આયા માં, અને કદાચ અમારી માતાજીના ન્યાય વ્યવહાર કરીશું, નિવેદ કરીશું, પણ માં જગ્યા તારી છે, જગ્યાની ફરતી માતા છું માં, તને આટલું આલીએ છીએ માં, અમારી કદાચ માતાજીના ભોણામ ભંગ ના પડાવતી એ કોઈ દાડ મેલડી ઓટો નહીં મારે. હવે ચૂંદડી હરગી તમે કે આ તો દીવો હતો નડી ગયો, પણ જોજો કઈક ના આવું બન્યું હશે, દીવો અહીં લાગતો હોય તો ઉંદેડી લઈ જાય ડિબેટ, અને ડિબેટ લઈ જાય અને ચોય ગાદલા ને બાદલા ને ગોદડા ને બોદડા ને બધું હરગાવે. આવું કઈક ના બન્યું હશે કે નહીં? હા, તો ક્યાં ઉંદેડી ડિબેટ લઈ જઈ તો જાનવર હોય, એક તો આગથી બીવો નહીં, આગથી બીવો ને જાનવર, તે ઉંદેડીને શું થાય તો લાગતી ડિબેટ લઈ જઈને પકડીને તમારા ચોક લગાડવાનું હોય, જગ્યાએ મિલિયન બીજું લગાડે, કંઈક નહીં તો તિજોરી લગાડી પૈસા બારી મેલ્યા. આવું જોયું છે ને? તો એનું કારણ હોય કે જગ્યાનું ફરતું દેવ હોય, મેલડી હોય, કારા ધાબડા વાળી, અમુક નહીં કહેતા કારી પરસાઈ દેખાય, એ જ હોય, બીજું કોઈ ના હોય.
જે રાતે ઊંઘ્યા હોય ને તમને પગ પસાડે, ખેંચી નાખે, ખાટલો હલાવી દે, એધાણ હાલે. આમ ખાટલો હલાવે તો તરત વિચારવાનું કે તમે કોણ છો, કહો છો, હું બીસ નહીં. બીવાનું જરૂર નહીં, એ તમને મારી નહીં નાખે. ચારે એવું કહું છું. અમુક તો કદાચ આવું ભૂલથી કદાચ ખાટલો હલાવી દીધો ને તો ડરી જાય કે હે ભૂત આવ્યું. અરે ભૂત નહીં, એ તને ધોણ હાલે છે કે મારું કઈક કર, ઉઠાડે છે, ઉઠ મારું કર. હા શું ખોટું? અમુક ઉંમર લાયક હશે, એમને આવી ખબર હશે. સારું રાતે ઊંઘે તો કોઈ એકદમ અહીં ખાટલો હલાવી નાખ્યો. અમુક ને ખાટલામાંથી હેઠા પાડે ભોયમાં, ઊંઘમાં કે ઊંઘમાં પડે. સારું કોકે ધક્કો માર્યો કે એ ચમ થાય આવું? એ અધાણ હાલે છે, ઉઠાડીને એ મારું કરજે વ્યવહાર. પણ તમને ખબર જ ના કે દેવ કોણ છે. કોઈ ભૂવા જોડ ચોડા છે ભાઈ, અમને કાળા કપડા કોક દેખાય કે કોઈ ભૂત છે, કોઈ ચુડેલ છે, પણ અસલ ઓળખ થતી કાળા ધાબળા મોઢી ના આવે ને મશાણી મેલડી જગ્યાની જશે ને એ ઉઠાડીને કહેતી હોય ને તો એનો આભાર માનજો કે માં તારો આભાર છે, તું ઉઠાડીને કે છે. ઉઠાડીને કે છે બહુ સારી વાત છે કે દીકરા ઉઠ. તમને ખાટલો હલાવીને કે છે કે મારો વ્યવહાર કરે, બહુ સારી વાત છે. જો કદાચ ઉઠાડ્યા, હેરાન કર્યા, રાતે પગ ખેંચ્યા, છતાંય તમે ના સમજે ને એટલે સમજી લો સીધું વિઘ્ન જ નાખશે કે આના તો 17 વખત યાધાણ આલ્યા પણ સમજ્યો. હવે તો સીધું મારે જવું જ પડશે. લે હતા